આપણે વાવવા હાટું હે ને આવી ગયા ખેતરમાં. ચા આવી ગઈ ગરમા ગરમ, હાલો ચા પીવા જો. બરી વાળો ને આખું ખાનું. આ તો માપે સોયાબી વાવવાનું આ ખેતર. જો આમાં હે ને ધ્યાન રાખવાની હતાઈમાં દાણા આવે તો છે ને ટાયરે આપણે ફરતું નથી હો, ટાયરે જામ થઈ જાય. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે આપણે વાડીએથી વિડીયો ચાલુ કર્યો. ઘણા ટાઈમ પછી અહીંયા વરસાદ થઈ ગયો અમારે જોરદાર, એટલે વાવણી વાવવાનું ને એવું બધું છે આજનું કામ. એટલે જો વાડીએ છે અને આ બાજુ ઢોર ને એવું બાંધ્યું, આ ગાયું વાસળ્યું છે જો આ બાંધી હોય પાછળ અમારે, અને આ બાજુ ઢોર ને એવું પાછળ બાંધેલું છે. અને અત્યારે સવારે ખાવા પીવાનું કામ છે. અને જો અમારે બા બે ગયા ને અહીંયા જે રાંધવાનું કામ ચાલુ છે. બા કેમ છે? સારું છે. ચા પીવો છે, ચા બે અડાવે નો પીવાય. પીવાય ને જો બા ચા પીવા હમણાં બનાવે ચા. અને જો આમાં શાક બને છે ચૂલા ઉપર જ, અને રોટલી બની ગઈ છે. હમણાં ખાવા પીવાનું હટાણે તો પેલા હમણાં ખાઈ પી લેવી. શાક બને ગુવારનું ની, અને પછી વાવવાનું ની કરવાનું તો વિડીયો આગળ બતાવશું. પેલા ચા પાણી પી લેવી. ચા આવી ગઈ ગરમા ગરમ, હાલો ચા પીવા જો બાય ચા પીવા મળ્યા હે. કેમ છે? સારો ચા બન્યો હે. સારો કર્યો. બાય અમારે ચા પીવે છે, અને આપણે ખાવું પીવું છે, ચા નથી પીવો મારે. બા ની ચા હંધાય પીવા મળ્યા છે, બની ગયો. અને હું હમણાં ચાક બની જાય ને ચાક ને રોટલો ને એવું અટાણ ખાવું છે. આપણે વાટકામાં લઈ લીધું છે શાક, ગુવારનું છે આખી સિંગુનું શાક, અને આવી ગઈ છે રોટલી. અને જો બાઈએ ખાઈ લીધું છે, અને આપણે હવે ખાવા મળવી શાક ને ગુવારનું શાક છે અને રોટલી. જો બધું આવ્યો શાકમાં, ખાઈ પી લેવી શાક ને રોટલા ને એવું. પછી વાવવાનું છે, પણ અટાણમાં વરસાદ ચાલુ થઈ ગયો છે છાંટો છાંટો. કેમ બા વરસાદ આવે અટાણમાં? થોડો થોડો વરસાદ આવે છે અટાણમાં. તો હું પેલા ખાઈ પી લેવો, વરસાદ બધું આવે દેખાડશું, નકર વાવવાનું છે હજુ હવે આગળ. આપણે વાવવા હાટું હે ને આવી ગયા ખેતરમાં. વાવણી આજે વાવવાની છે, વરસાદ થઈ ગયો કીધું તો આગળ. જો આ આપણે મગનું હે ને હાંખ્યો ને એવું કરવાનું હોય. આપણે જો આ મગનું હોય તૈયારી હાલે છે. અને જો આ આપણે કમ્પ્લીટ ચનેડો આવી ગયો હાઈની વાવવાના સોયાબી. અને આપણે હાંખ્યો થઈ જાય ને જો મગનું કરવાનું આ રીતે પહેલા કરતા હતા. હવે ક્યાંય બળદ ને એવું બહુ છે નહીં, નકર ટાંટા એ વાવતા હોય. હવે આવો સાધન થઈ ગયા, કોઈ નાના ટ્રેક્ટર ને સનેડા, એટલે આ રીતે વાવવાની હોય વાવણી. એટલે જો આ આપણે હાંખ્યો કરી વાળ્યો, અને જો શરૂઆત કરવી છે અમારે વાવવાની. હાલો હંધી કમ્પ્લીટ કરી વાળ્યું. અને જો હવે આપણે બિયારણામાં ઓયણીમાં ભરવા મળ્યા છે, તમે બતાવું. જો સોયાબી વાવવાનું આ ખેતરમાં. જો આ રીતનું કોઈ સોયાબી આપણે જો ભરી વાળો ને આખું ખાનું. આ તો માપે. હાલો રેડી. જો આ એરિયા આપણે ચક્કરમાં આવી ગયું અહીંયા કણીથી. હવે હાલવાનું ચાલુ જ કરવાનું છે કમ્પ્લીટ હંધી કમ્પ્લીટ. જો આ પડું વાવવાનું છે, એક આ બાજ છે, એટલું વાવવાનું છે. તો હવે શરૂઆત જ કરી દેવી છે. હંધી કમ્પ્લીટ કરી વાળ્યું છે. હાલો આપણે જો મસ્ત મજાનો સનેડો આગળ હાલ્યો જાય. તમે વિડીયોમાં જોયું, તમે એનો અવાજ અડીને આવતો હોય ને, એટલે કે અડીને આપણે પછી બહુ બોલતા નહીં. અને આમાં પાછું મારે ટાઈમે ન હોય રે, વાંહે હાલીને ધ્યાન રાખવાનું હોય. આમ જો આમાં હે ને તમને બતાવી દઉં આગળ જઈને. જો અહીંયા પાછા અડીને અવાજ આવે. જો આમાં હે ને ધ્યાન રાખવાની હંધાઈમાં દાણા આવે તો છે ને, જો આમાં હે ને ધ્યાન રાખવાની. જો દાણા આવે છે ને એ રીતે આપણે હંધાઈમાં ધ્યાન દેવાની હોય આ રીતે. જો આમાં પણ જો આ રીતના તમને દેખાતું હોય કે નહીં, આ રીતના આપણે હે ને આમાં ધ્યાન દેવી પડે. દાણા હંધાઈમાં આવે છે ને, નકર એકઈ છા બંધ થઈ જાય આમાં દાંડવા. અમારે આને ટૂંકમાં જો આને દાંડવા કે ઓયણીના હોય ને એને, એટલે ધ્યાન રાખવાની. ગારો હલવાઈને બંધ ન થઈ જાય, ખાલું ન પડવું જોઈએ આપણે વાવેતરમાં. એટલે એવું ધ્યાન રાખવાની. અને વાહે હાલ્યા કરવાનું. ગારો થોડોક પડે છે, પણ હવે તો વાવી દેવી ધીમા ધીમા. જો આટલું વાવ્યું છે, આ રહ્યું ને આટલું વાવ્યું છે. અને આ થોડુંક રહ્યું છે, શેઢા મોસમ લેવાની છે હજી. તો આવું કામ છે. તો હમણાં શેઢા મોસમમાં એમાં ગારો બહુ છે, તમને હમણાં આગળ બતાવું હું. જો એમાં એને ગારો બહુ છે ને, પડતું નથી, માથે વજન રાખવો પડે છે ગારાના લીધેથી. અને આમાં ટાયર ફરી જાય આના સનેડાના, એવું થાય છે. અવાજ તો આવતો જ છે એટલો તો આપણે. એટલે આમાં હું ઉપર ટીંગાઈ ગયો. ઓયણી ઉપર વજન દઈને ઊભું રહેવું પડે એવું છે અત્યારે. આમાં ગારો કેટલો છે, જો ફૂલ ગારો છે. તો આપણે આમાં વાવવાય ચાલુ છે. હવે હમણાં એક
વાર લાગી ગઈ છે બહુ, નકર તો બહુ હક હોવાય જાય પણ ગારો છે એટલે વાર લાગી ગઈ. અને જો આ ટાયરે આપણે ફરતું નથી હો, ટાયરે જામ થઈ જાય ને પાછા વરસાદના છાંટા ચાલુ થઈ ગયા. હવે ફટાફટ અમારે રહી છે થોડુંક જ ઓલી બાજુ ઉપર છેટા મોસમ લેવાની. આ આજનું ટાયર આખું જામ થઈ જાય એટલો ગારો છે પણ મૂકવાનું થતું નથી સેલે સેલે. જો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો, છાંટો છાંટો વરસાદ ચાલુ છે અને આપણે સેલુચિયાનું જો સેલુચિયાનું પાટલું છે હવે વવાઈ ગયું. આ સેલું છેટા મોસમ છે, પેલા વાવતા એટલી છેટા મોસમ હતી, અત્યારે ઉપર એને વરસાદ ચાલુ થઈ ગયો ને વીજળી થાય છે ને હરુડે છે ને એવું બધું થાય છે. તો કાંઈ વાંધો નહીં, એક પડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે હવે આગળનું પછી કાલ વિચારશું, એ કાલ વાવવાનું છે. આજ તો અમને હાન થઈ જાય અને હવે શનિયાળો આવ્યો એ વાવવા જવાનું છે બીજું ખેતર, એટલે આપણું નહીં મારા કાકાને એનું. એટલે આપણે હવે હંધો હંકેલો કરી અને આમાં લઈને વાળીએ તો યાદ આવી અહીંથી હવે હાલો વાવવાનું કામ કમ્પ્લીટ. તો હંધો હું આમાં ફટાફટ ભરી લઉં થેલ્યું ને એવું ખાલી. તો સામાન લઈને ભાગ્યા, વરસાદ આવી ગયો પાછો અટાણે ચાલુ જ છે. અમે અત્યારે આમાં હંધો આમાં ભરી લીધું છે આમાં બિયારણ ને એવું, અને જો અત્યારે હંધો લઈને ભાગ્યા છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. વરસાદનો એટલે ભાગ્યા વાળી ગયો જો હવે આમના માર્ગો મારે. અને આજનો વિડીયો જોઈને મજા આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.